હેલો વ્યુઅર્સ, આજે ફરી એક રેસીપી લઈને આવી ગઈ છું. તો આ જન્માષ્ટમી પર ઉપવાસમાં ખાઈ શકાય તેવું પરફેક્ટ માપ અને રીત સાથે 3 ફ્લેવર શ્રીખંડ બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં એક તપેલીમાં 5 લીટર દૂધ ગરમ કરવા મૂકી દઈશું. હું શ્રીખંડ બલ્ક ક્વોન્ટિટીમાં બનાવવાની છું, એટલા માટે મેં 5 લીટર દૂધ લીધેલું છે. અને દૂધ ગરમ કરતી વખતે ચેક કરતું રહેવું કે દૂધ નીચે બેસી ના જાય. હવે તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ ગયું છે. હવે ગેસ પરથી ઉતારી નવસેકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું. અને ત્યારબાદ અડધી ચમચીથી પણ ઓછું દહીં એડ કરી 6 થી 7 કલાક માટે ઢાંકણ ઢાંકી દૂધ જમાવા મૂકી દઈશું. 7 કલાક પછી તમે જોઈ શકો છો દહીં જામી ગયું છે. એક મલમલનું કપડું લઈ તેની નીચે જાળી કે ચાળણી રાખી દહીંનું બધું જ પાણી નિતારી લેવાનું છે. 5 લીટર દૂધ લીધું હતું, તેમાંથી 1 કિલો 750 ગ્રામ જેટલું દહીં થયું છે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ બધું જ દહીં કાઢી 4 થી 5 કલાક માટે આમ જ રહેવા દે બધું જ પાણી નિતારી લેવાનું છે. તમે જોઈ શકો છો કે બધું જ દહીંનું પાણી નીકળી ગયું છે અને આ રીતે મસ્કા જેવું બની જશે. દહીંના મસ્કામાં લમ્સ ના રહે તે માટે એક ચાળણી લઈ દહીંને હાથની મદદથી સ્મૂથ કરી લેવાનું છે. હવે દહીં સ્મૂથ થઈને તૈયાર છે. અહીં મારી પાસે 1 કિલો 750 ગ્રામ દહીં છે, તો તેમાં 1 કિલોને 300 ગ્રામ મેં ખાંડ એડ કરેલી છે અને મેં આખી ખાંડ લીધેલી છે. જો તમારે પાવડર લેવો હોય તો તમે પાવડર પણ લઈ શકો છો. અને ખાંડ એડ કર્યા બાદ મિક્સ કરી તેને 2 કલાક ખાંડ પીગળી જાય ત્યાં સુધી રેસ્ટ આપી દેશો. તો એટલી જ વારમાં કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાનું છે. તો તેના માટે મેં 1 ગ્રામ કેસર લીધેલું છે. તેમાં થોડું એવું પાણી એડ કરી કેસરને અડધી કલાક પલાળી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે દહીંમાં ખાંડ એડ કરી હતી તે બધી જ પીગળી ગઈ છે. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી શ્રીખંડ ક્રીમી બને તે માટે તેમાં 500 ગ્રામ મલાઈ એડ કરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે. ક્રીમ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રીમી બને છે અને શ્રીખંડમાં એક સાઇન આવવા લાગે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ શ્રીખંડમાં સાઇન આવશે. હવે કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાનો છે. તો તેના માટે મેં પલાળેલું કેસર લીધેલું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ મને કેસર થોડું ઓછું લાગતું હતું, એટલે મેં ફરી પાછું એડ કરી મિક્સ કરી લીધેલું છે. તમે જોઈ શકો છો કે કેસરનો સારો એવો કલર આવી ગયો છે. ત્યારબાદ તેમાં પિસ્તા એડ કરી ફરી મિક્સ કરી લેશું. કેસર પિસ્તા શ્રીખંડ તૈયાર છે. તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને પિસ્તાની કતરણ અને કેસરથી ગાર્નિશ કરીશું. કેસર પિસ્તા શ્રીખંડ બની ગયા બાદ ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીશું. તો તેના માટે બદામની કતરણ, કાજુના ટુકડા, પિસ્તાની કતરણ એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. શ્રીખંડમાં તમે તમારી રીતે ડ્રાયફ્રૂટ્સ ઓછું વધતું એડ કરી શકો છો અને બીજું કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો. ડ્રાયફ્રૂટ શ્રીખંડ તૈયાર છે. તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી બદામની કતરણ, પિસ્તાની કતરણ
અને કાજુ ટુકડાથી ગાર્નિશ કરી ત્યારબાદ ઇલાયચી શ્રીખંડ બનાવવાનો છે. તો તેમાં ઇલાયચી ફોલી તેની અંદરના જે દાણા નીકળે તે એડ કરી મિક્સ કરી દેવાનું છે. ઇલાયચીનો પાવડર યુઝ કરવો હોય તો તમે તે પણ યુઝ કરી શકો છો. શ્રીખંડને સારી રીતે મિક્સ કરી ઇલાયચીના દાણાથી ગાર્નિશ કરીશું. હવે આપણા 3 ફ્લેવરના શ્રીખંડ, કેસર પિસ્તા શ્રીખંડ, ડ્રાયફ્રૂટ શ્રીખંડ અને ઇલાયચી શ્રીખંડ ઠંડો કરી સર્વ કરવા માટે તૈયાર છે. તો આ જન્માષ્ટમી પર ઉપવાસ કે વ્રત માટે તમે ચોક્કસ માપ અને રીત સાથે તમારા ઘરે જરૂરથી બનાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આવા જ નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું.